તમે આજના કરી લ્યો રક્ષાબંધનના દિવસના દર્શન બાબા કેદારના. કેમ છો? મજામાં? સવારમાં મોટા ભાઈ જો મળી ગયા. આપણે ક્યાંના છો? અમદાવાદ આણંદ. આણંદના ભાઈ એવા છે આપણને. આપણે હજી કેન્ટીન ખુલી નથી પણ આપણે મોટા ભાઈ અહીંયા આવી ગયા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. દર્શન થઈ ગયા? અરે વાહ વાહ વાહ. નીચે જતા છે ને? વાહ વાહ. કઈ આરામથી જાઓ, ધ્યાન રાખજો. લ્યો કેદાર, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. ભાઈ એટલા આપણા ગુજરાતી ભાઈઓ અત્યારે સવારમાં આવી ગયા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવજો. જય શ્રી કેદાર. અમારા લાયક બી કઈ કામ હોય તો અમને જરૂર ચોક્કસ. પાક્કું આમાં હું ખજાનો છે? અચ્છા ડ્રાય ફ્રૂટ. અચ્છા એમાં તો બિસ્કિટ નીકળો ખજાનો ડ્રાય ફ્રૂટ. થેન્ક યુ સો મચ દેવા માટે. થેન્ક યુ ભાઈ. જય શ્રી કેદાર. જરૂર. અને આમાં શું છે? ઓ થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ. આજ ખાવાનો નાસ્તો જાજો બધી આવી ગયો છે આપણે. થેન્ક યુ. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. એ આવજો. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ સો મચ. આપણે ક્યાંના છો? બરોડાના છો ને? થેન્ક યુ સો મચ બેન વિઝિટ કરવા માટે. આપણે છે ને ફેમિલી પાસા ભેગા થયા છે. નીચે જાવ છો ને? દર્શન કેવા થયા છે? રાતે 2 વાગે દર્શન કર્યા? ચોખાથી બનેલા. તમારા કેસમાં તેવા કે રક્ષાબંધનના પહેલા દિવસે અમે આવ્યા ને એ દર્શન થયા. વર્ષમાં એક જ વાર દર્શન થાય છે. અને ઓલું જે દીવાને આપ્યો છે ને નાખી હતી યજ્ઞમાં, તો તમારા કિસ્મત વધારે સારા. ચલો કઈ વાંધો નહીં. આરામથી જજો, ધ્યાન રાખજો. અને મારા લાયક કંઈક કામ હોય તો જરૂર કહેજો ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ. આરામથી જાજો. જય શ્રી કેદાર. થેન્ક યુ. જય શ્રી કેદાર. ધ્યાન રાખજો ને. જય કેદારનાથ. હજી એક ચમચ. ઓકે આપું છું. આ લોકોને છે ને થોડી મેગી બનાવી દીધી છે. અને આપણે ગુજરાતી ભાઈઓ પણ આવેલા છે. જય શ્રી કેદાર. ક્યાંના છો? હા, દાહોદના ભાઈઓ પણ આવેલા છે. બસ મજામાં. તમે કેમ છો? તમારા દાહોદના તો ચિરાગ નહીં પણ આવેલા છે. મળ્યા ઉપર છે? હા, ન મળ્યા. મળવું છે ઉપર? અહીંયા નથી, ઉપર છે. મળવું હોય તો હું ફોન કરું. મળવું હોય તમારે તો મળતા જજો. હવે દાહોદ ના થઈને આવ્યા તમે હવે એને ન મળો તો હે ને? આપણે મળી આગળ ને આ લોકોને મેગી બનાવી છે. મેગી ખાઈ લ્યો ભાઈ, ઠંડી થઈ જશે. આગળ ઠંડી થઈ જાય. વાહ ભાઈ વાહ. બીજી પણ પાલખી જાય છે. હવે આ કયો છે એ નથી ખબર. વાહ ભાઈ વાહ. કરી લ્યો મસ્ત મજાના દર્શન તમે પણ. હેલો, કેમ છો ગુજરાતના ગુજરાતીઓ? નેવરો માણસ આવી ભાઈ પેલા હસી લઈ. નેવરો કેમ કીધું ખબર? કેમ કે ગઈ વર્ષે અમે છે ને 2 ભાઈ મહિનો દિવસ નેવરા નખુદ્યા કાઢ્યા હતા. 2 સાચી વાત. સિરસી માંથી સોનપ્રિય એમાં જે આટા માર્યા કર્યા હતા નીચે મહિનો દિવસ કેવા આટા માર્યા હતા. આમ એટલે મેં એમ કીધું કે નેવરા 2 ભેગા થઈ ગયા. એટલે નેવરા માણસ ભેગો થઈ ગયો એટલે એની યાર હું નેવરો છે એવું કોમેન્ટ નહીં કરતા. 2 મિત્ર ભેગા થયા. આવતી હતી ગૌરવભાઈ ને મળો. ગૌરવભાઈ પાસે પહોંચી ગયા છીએ આપણે. ને મોટા માણસની વાત કરું, કાલે અહીંથી જાય અહીંથી શૂટ જાય. હું ક્યાં હતો? કેમ્પની સાઈડ હતો. હું જાઉં પણ ફોન હું જાઉં ક્યાં પણ આવો તો ખરા. 10 છે ને મંદિર છે ને 12 વાગે બંધ થાય, બધાને ખબર જ છે. મંદિરે 12 વાગે બંધ થાય. તો અમારા ભાઈ છે ને 11:50 અહીંથી જાય શૂટે 12 વાગે મંદિર બંધ થઈ જાય. કેવું દર્શન કરવા ગયા તો થઈ ગયેલું તું. આરામથી દર્શન. ભાઈ તમે અહીંયા સુધી આવો ને આપણે મળી તો પછી લઈએ. જો મળી લીધા તો કાલે મહેનત થી આવ્યા હોય ને દર્શન થાય તો વધારે સુકૂન થાય. અરે સાચી વાત. પેલું આરામ કરવા કરતા મંદિર જઈને દર્શન કરીએ ને મજા આવી જાય હે ને. તો શું યાર, આપણે નવરા માણસો આવી ગયા છે. હવે જોઈએ કેટલા દિવસ આપણે રોકાય. કેટલા દિવસ રોકાવાનું છે? રોકાવું જ છે ભાઈ. હવે ઈચ્છા છે. ગયા વર્ષે થોડું એટલું બધું નહોતું રોકાવાય. મહાદેવ જ્યાં સુધી રાખે ત્યાં સુધી રહેશું. કઈ વાંધો નહીં ભાઈ. આપણી પાસે આવ્યા છે, રહીશું મસ્ત મજાના. પણ હવે આપણે ત્યાં રોકાણા નથી, છે ને ઉપર રોકાણા છે. કેમ કે એમાં થયું એવું ને કે આ 2 ભાઈ છે ને મારા જોડે, એ જલ્દી જતા રહેવાના છે ને એથી એમને જવા આવવામાં ટાઈમે થતો. તો એટલા માટે ત્યાં આગળ રોકાઈ ગયા. હવે કાલે નીચે ઉતરશે, આપણે આવી જઈશું. કઈ વાંધો નહીં ભાઈ. હજી 3 જણા લોકો છે. કોણ છે આ ભાઈને? હું વરતો નથી, મેં રીલ જોયેલી છે ભાઈ યારે. પણ
કઈ વાંધો નહીં, મળશું, વાતચીત કરશું. આપણને એ લોકોને થોડુંક બાયોડેટા કાઢીએ ને, ખબર તો છે આપણને બાયોડેટા મજા છે, તો એક્સપિરિયન્સ તો લે થોડો ઘણો. ગયા જો આપણા કમેન્ટમાં છે ને ડેવરેડો ખોજ્યા જ છે તો ભાઈ આવ્યા છે, થોડાક હાથ ચવીએ ને, તમારી જાન આવે જોઈએ જો ભાઈ. इनकी बारात में आओगे, इनकी बारात होने वाली, लेके आओगे सबको. ભાઈ ઉભા થઈ ગયા, આની પર વિશ્વાસ નહીં કરો ને ગમે ત્યારે માથે પડે. કઈ વાંધો નહીં ભાઈ, તમારી બારાત હોય જે લગન પણ આવીને તબડે પેલી ફુરસત. હાલો હાલો ભાગો, બીજી વાત જ નહીં. ઘરે જઈએ. હા તો અહીંથી રસ્તો જવાનો છે. હા મારે અહીંથી હિમાલય થઈ જવું. અચ્છા, એટલે તો દાઢી વધારે પાકું છે. મોટી કોની નહીં, હું તો પહેલેથી રાખું એટલે વાંધો એમ નથી, પણ તમને તો તમે છે ને ભાઈ, શ્રાવણ ચાલે છે ને. એવું હોય, હા હું તો આગળ દાઢી કરવાનો વિચારતો હતો. શ્રાવણ ચાલે શ્રાવણ. એવું ભગવાન બધીને ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે એવી વાત છે, હે ને ચિરાગભાઈ થી નહીં, મારાથી કરે. હા જો 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 ભાઈજી, मारने का प्लान पक्का है ना? अच्छा फिर ठीक है. कहीं है भाई जी पक्का? ठीक છે. અને ચલો સાંજે આવો. હા ક્યાં? મંદિરે. અચ્છા, કઈ ખવડાવી છો? હા, શું ખવડાવી છો? ગુલાબ જાંબુ. મારા બર્થડે ની પાર્ટી તો આપો, મારો બર્થડે છે હમણાં, આવે પાર્ટી તમારે આપવાની યાર. હા, કેક લઈને અમે વેઇટ કરીએ. પાકું, હાલો બનાવી, હાલો. હા તો બરફ લઈ આવીએ એટલામાં. કસમ હાલો હાલો, મારા તો પાર્ટી આપો, હાલો. મારો બર્થડે છે, મંદિર આજ ઉજવીએ, હે ને? પાકું ને? ને નો ઉજવી કેવો? જો ભાઈ પ્રૂફ છે મારી પાસે, વિડીયો. જો આજ બર્થડે ની પાર્ટી નો આવે ને ચિરાગભાઈ, તો બધી કમેન્ટ કરી નાખજો. પેલી આપણે દુકાને વાત કરેલી ચોકલેટ ઓછા ભાવ કરાવી દેજો. ના, આપણે કેક ની વાત થયેલી છે. ના ના, તો લાવવાની તો ત્યાં મારા દોસ્ત ની દુકાન છે ઉપર, આપણે જનરલ સ્ટોર હાલે જ છે, તો ત્યાં જઈને આપણે હા લવલી, હા આપણો દોસ્ત છે. પાર્ટી જે આપે ને એને ખબર. આજે એની લાઈવ થવા જાવ આપણે બધા લાઈવ થાય આજ. મેં હજી સુધીમાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ નથી જોઈ, તેથી કાલે ભૂલથી થઈ ગયો તો લાઈવ, પણ મને લવલી સ્ટોર વાળા છે ને દોસ્તાર છે, એક થાય ને થાય લાઈવ થઈ ગયો તો મેન આઈડી માંથી હું નતો થયો. મેન આઈડી માંથી થવાનું છે, પહેલી વાર મેન આઈડી માંથી હું લાઈવ થાય આજ થાય. ચલો જય શ્રી કેદાર. હાથ તોડ દિયા. હાથ બોલ કે ભાઈ ભાઈ સાવ નીલા ભાઈ, સાવ નહીં ખાલી ખોટા. તમને બધાને લાગી રહ્યું છે ગૌરવભાઈ અહીં આવીને ભાઈ બહુ વ્હાઈટ થયા છે ભાઈ, બહુ વ્હાઈટ. હા ભાઈ, તમે મહિના દિવસથી નાવ નહીં તો પછી એમ જ હોય ને, અમે કાયમી નાવા વાળા પણ છે. મસ્ત. જેને ખબર છે કેટલી વાર ના આવી. લા જાવ નહીં આવે, પણ હવે કેટલી વાર છે, જાવ ને તો સારું. હવે જવાનું મન નથી કરતું ને? ના મજા આવે, હે ને? ક્યાં જવાનું મન કરે? તો જાવ તો વધારે સારું, બીજું તો હું. ચલો મળીએ, હેડો. ચલો નીકળો, નીકળો. એલા પણ મને ખ્યાલ આવીને જાવ. હમણાં ચાલો, પોતા ટાઈમ થઈ જાય. લા ભાઈ જા નહીં, હવે તો જા. કઈ સાંજે મળી હાલ છે. જય શ્રી કેદાર. હલો હલો ભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? મજામાં? કેમ છો ભાઈ? મજામાં? જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? ક્યાં ના છો આપણે? ગુજરાત, વલસાડ. અચ્છા, પેલા લોકો આગળ બાર સાથે ગયા છે. અચ્છા ભાઈ, આગળ બે જે 12 જણા સાથે ગયા હતા ને, એમના જ ગ્રુપના માણસો છે. તો કેમ છે તમારે? કેવા દર્શન થયા? મસ્ત થઈ ગયા ને? વાહ ભાઈ વાહ. કઈ શબ્દ જ નહીં મળે મારી પાસે, હે ને? કિસ્મત વાળાને આવા દર્શન થાય, હે ને? સાચે. તમે રેગ્યુલર અપડેટ આપ્યું એટલે અમને આવ્યા. તમારી અપડેટ જોઈને થેન્ક યુ સો મચ. થેન્ક યુ કાયો. જોઈને જ આવ્યા અમે, તમારા વિડિયો બહુ જોતા હતા. થેન્ક યુ સો મચ આવવા માટે. એટલે અમને બી ખબર પડે કે આવવાનું છે, કેવી રીતના છે. અમે નહીં જવાના હતા, પણ તમારી અપડેટ જોઈને અમને એમ જ થતું કે નહીં જવાય. અરે ભાઈ બસ એક હિંમત મળતી હતી એમ તમારો વિડિયો જોઈને. તમારો કેન્સલ થઈ જાય, બીજે જવું પડતે. નહીં, મને ભાઈ આગળ પેલા કહેતા હતા કે અમારો પ્લાન છે ને રિસેન્ટલી કેન્સલ થઈ ગયો હતો, અને પછી મારી રીલ આવી ને, પછી અમે રસ્તે ગાડી વાળી. પાછું ડિસાઈડ કર્યું કે પાછા જવાના. અચ્છા, ત્યાં નીચે બોર્ડ મારેલો હતો ને કે દો દિન કે લીએ. હા, યાત્રા બંધ થઈ ગઈ હતી, પણ અચાનક ખોલી પાછી, અને તમારા કિસ્મત કે તમે પહોંચી ગયા. બાબાનો બોલાવો. કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી બાબાનો બોલાવો હોય ને ત્યાં સુધી કોઈ પહોંચે નહીં, હે ને? તમારો બોલાવો હતો એટલે આવી ગયા. બહુ સારું કામ કરતા છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેમ કઈ બોલતો નથી? હે યે સસમા મે લીધા. ભાઈ ખુશીની એ વાત છે કે ભાઈનો બર્થડે છે, હેપી બર્થડે. અને કેદારનાથમાં પણ મનાવે છે. અને બેન તમે શું કહેતા હતા?
5 વર્ષથી અમે ટ્રાય કરતા છે. હા હા 5 વર્ષ પછી આ વર્ષે અમારો નંબર લાગ્યો છે. અચ્છા અને બર્થડે ની ગિફ્ટ મળી છે ભાઈ ને કે કેદારનાથમાં આવ્યા? વાહ ભાઈ વાહ, કે તમે મતલબ શું કહેવાય કેદારનાથમાં આવ્યા ને બર્થડે મનાવો છો કિસ્મત વાળાને માટે. જો કે મારો બર્થડે તો કેદારનાથમાં જ મનાવવાનો છે આ વખતે પણ, તો પહેલી વાર હું પણ મનાવીશ અહીં કેદારનાથમાં. ચલો કઈ નહીં, તમારો ડે એન્જોય કરો તમે અને દર્શન કરો. અરે કઈ વાંધો એ નહીં. વાત બી સાચી છે. હે? તમારા વિડીયો જોઈને પછી અહીંયા આવવાની અમે ટ્રાય કરી કે અહીંયા જવાય. હા આ ભાઈને હાથે કોન્ટેક્ટ કરાય. અમે સાંજે વરસાદ પડ્યો ને તો બી વિચાર્યું હા. કે આ ભાઈ અમને મળશે એટલે અમને રૂમ મળી જશે ગમે ત્યાં. તમે આવ્યા ભેગા મેં તમને આપી દીધો હો ને. હું અહીંયા રિસેન્ટલી બેઠો તો ને મને રાતેશભાઈ મળી ગયા હતા, જો કે મેં રીલ નાખી હતી ઇન્સ્ટાગ્રામની, અને ઇન્સ્ટાગ્રામની રીલ નાખી છે જોજો તમારી, અને તમે આવી ગયા ને રહેવાનું મળી ગયું, કઈ વાંધો નહીં. પણ બેન એક મિસ્ટેક થઈ ગઈ, સાફ સફાઈ નથી બેન આજ સાથે કરી. એક જ મિનિટ, સોરી ફાઇનલ લેટ થાય છે ને વિડીયો બનાવ્યો છે. કઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ સો મચ. હેલો ગાઈઝ, જય શ્રી કેદાર. हमारा भी ब्लॉग बन रहा है. અચ્છા ખસરવાળો આવું સાઈડ ઉડાડી દે મને. હા તો શું કરે કે કહેતા હતા? અચ્છા હા, કેમ છો ગાઈસ? મજામાં? થોડું વેધર વિશે કીધું ને 2 દિવસના. અચ્છા ભાઈ છે ને વેધર ને તો કાલ રાતની જ તમને કહું છું કે રાતે અચાનક એટલો ફાસ્ટ વરસાદ થઈ ગયો તો અમને માં તો કઈ કાંડ ન થાય. અત્યારે ભાઈ વોશિંગ મશીન બારું કાઢી લીધું છે અને કપડાં ધોવાની તૈયારી ચાલુ કરી દીધી, જોઈ લ્યો ખાલી. અને કનેક્શન ક્યાંથી જમી લીધું? જો અમારા અહીંથી લઈ લીધું. હે સરકાર જો કચરો ખાવા આવ્યો આમાં છે એના કચરો છે ને, જો કચરો છે ને એને પ્લેટું ખાય છે ને એના ખચ્ચરવાળા છે ને કઈ ધ્યાન જ નહીં દેતા. હકીકત એવા માણસો છે ને વાત ના ખચ્ચર નાગડી આપણે પ્લેટ ખેંચવા પણ ગયા હોય ને તો વાહન દોડે. આ ગીત ચાલુ શું બંધ કરતો. હેલો ગાઈસ, જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? આપણે ક્યાંના છો? અમદાવાદ ના. આપણે મોરબી. આપણે ત્રણેય ભાઈ છે ને બધા, આજે ત્રણેય ફેમિલી છે ને બધા અલગ અલગ જગ્યાએથી છે ને. ભાઈ તો સિંગલ આવેલા છે ને. વાહ ભાઈ વાહ, ડગલા હેલા હો થોડાક આગળની સાઈડ. ક્યાં થાય છે ખબર? હા મંદિર. લગભગ બપોરનો વિડીયો નહોતો બેન આવ્યો, ઠંડી લાગતી હતી ને થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે કેન્ટીને જ હતો હું. પણ હવે જાઉં છું મંદિરે, આરતી થાય છે અને થોડોક મોડો જાઉં છું, શાયદ આરતી પૂરી થઈ જશે. મંદિરે જઈએ અને આરતીને સીધા દર્શન કરીએ. सर पे हाथ रख तेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा हे त्रिलोकनाथ शंभु हे सर कैसा लग रहा है प्रैक्टिस हेलो भाई, बहुत दिनों के बाद कोई लड़का मिलता है, मतलब समझ लो ऐसे मिलते हैं लेकिन बहुत दिनों के बाद ऐसे दर्शन हुआ सॉन्ग के साथ. मैं प्रैक्टिस ही करता हूँ यार. बहुत प्यारी थी भाई, बहुत प्यारी वॉइस होगी भाई. कैसा लग रहा था? कैसा लग रहा था भाई ने मंदिरे स्पेशल बोलावा માટે આવ્યો છો. अगर गिटार લઈને જાઉં મંદિરે અને ત્યાં વગાડવાનું છે, वहां पे प्ले करना है मंदिर पे. कुछ भी हो बहाने नहीं चाहिए, सही है हमको वीडियो, ठीक है? अभी करना है. अभी होगा, अभी होगा. रात के 2 बजे बुला रहे हैं, वहाँ पे गिटार रात को 2 बजे प्ले करेंगे. 2 बजे अरे हम आएंगे लेकिन आप मुझे बता था ना आप नहीं बजाओगे, इसलिए हम नहीं आए. કઈ નહીં ભાઈ, કેવું ગિટારનો ભાઈનું વોઇસ લાગ્યો મને થોડુંક કહેજો. અને જાજા દિવસ પછી, મતલબ પેલા જે વિડીયો નાખ્યો હતો એનાથી અલગ થઈ ગયો છે, કેમ કે રિહાર્સ બહુ મસ્ત કર્યું છે અને મસ્ત વોઇસ થઈ ગયો ફાઇનલી. ભાઈ થોડો હજી પ્રેક્ટિસ. પહેલા તો યાત્રી તમને દેખાડી દઉં. યાત્રી જો, ઓ ભાઈ ભીડ તો છે, આગળ ખાલી થઈ જાય છો કે તમે આજના કરી લ્યો રક્ષાબંધનના દિવસના દર્શન બાબા કેદારના. વાહ ભાઈ વાહ. થોડીક લાઇટના લીધે થોડુંક આમ તેમ થતું હશે,
પણ થોડાક એવા એડજસ્ટ કરી લેજો ને દર્શન કરી લેજો. જય હો બાબા કેદાર. અત્યારે મંદિરની અંદર લાઈન જોઈ લ્યો ખાલી, ઠીકઠાક લાઈન છે. અને વાહ ભાઈ વાહ, હજી મંદિર એવી રીતે સજાવેલું છે, હે ને? વાહ ભાઈ વાહ. ચલો આપણે જરા મંદિરની અંદર જઈએ, મસ્ત મજાના દર્શન કરીએ અને પછી તમને મળું. અને ઝાઝા દિવસ પછી આપણે છે ક્યાં જાય છે ખબર? બાબા ભૈરવના દર્શન કરવા માટે. તો સીધા આપણે આવી ગયા છે ટ્રેક ઉપર અને સીધા કરીએ બાબા ભૈરવના દર્શન. જય હો બાબા ભૈરવ કી. અને આવી ગયા છે બાબા ભૈરવના દર્શન કરવા માટે. તો પ્યારા પેલા તમે બાબા ભૈરવના દર્શન કરી લ્યો. વાહ ભાઈ વાહ, હું વાત છે. અને અહીંથી જ તમને બાબા કેદારના પણ દર્શન કરાવી દઉં. અને સ્પેશિયલ છે ને આજે રક્ષાબંધન છે, તો હું સ્પેશિયલ દર્શન તમને એ હાટું જ કરાવ્યો હતો કે મારી બધી બહેનોને, મારે વધારે તો બેન નથી, એકની એક જ લોટલી બેન છે. આમ તો મારે એક જ બેન છે, પણ મને 2 રાખડી બાંધે છે. એક મારી બેન સગી અને મારા એક અંકલની છોકરી, મારે અમારી સંગીતા બેન કરીને છે. અને એમાં પણ મેં 2 બહેનો બનાવેલી છે, મતલબ માનેલી છે, જેને હું દિલથી બેન જ માનું છું. એ તો ખબર જ છે મારી બેનનું 2 વિડીયો જતો હશે. તો બાકી તમે કરી લ્યો બાબા ભૈરવના દર્શન અને બાબા કેદારના. અને હેપી રક્ષાબંધન મારી બધી બહેનોને. અને જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આ વર્ષે પણ મેં રાખડી નથી બાંધી, એ કઈ તમને રાખડી નથી બાંધેલી, તો કઈ વાંધો નહીં, નેક્સ્ટ યર આપણે બાંધીશું. હલો સચિન ભૈયા, જય શ્રી કેદાર. અને અમારા દર્શન પણ થઈ ગયા અમારા ભાઈના. हमारे दर्शन तो क्या है, पहले बाबा के दर्शन है. मतलब बाबा के दर्शन करने के बाद फिर से सचिन भाई के दर्शन हो गया, तो बहुत मजा आ गया. और है कि नहीं? गौरव भाई से मिलके अच्छा लगता है, अच्छे बंदे हैं, नाइस. मैं बनता अच्छा हूँ. सुनने को मिला तो मैं अच्छा होता हूँ. गुजरात वाले भाई लोग मैंने देखा है काफी सपोर्ट करते हैं, और ऐसे ही सपोर्ट करते रहिए भाई को. थैंक यू सो मच. चिराग क्या है वो मिला? हाँ, चिराग से ही मिला था. हाँ फिर ठीक है, मिले. मैंने बोला गौरव से मिले, हाँ उसने कहा कि हम मिला था गौरव से. हाँ आया था ना नीचे, और अपना तो पुराना दोस्त है. बोल तो रहा था कि गुजरात वाले तो सारे नीचे ही थे, कि गौरव भाई ने सारे कवर करे हुए हैं गुजरात वाले भाई लोग. ऐसा नहीं है, इतना प्यार देते हैं, बहुत प्यार देते हैं. मैंने देखा है गुजरात वाले बहुत सपोर्ट करते हैं हम लोगों को, बहुत अच्छी बात है ये तो, है ना. हाँ बहुत ज्यादा सपोर्ट करते हैं. ऐसा कुछ नहीं, हमारा वो क्या होता है, माइंड में नहीं रहता किसी को कि ये करना ये हो. बस सपोर्टिव बंदा रहता है, हेल्पफुल, मीठे और सपोर्टिव, है कि नहीं गुजराती भाई? ये तो है. मतलब बहुत अच्छा लगा मुझे ना, जब मैं चिराग को देखता हूँ, गौरव को देखता हूँ, ये अपनी लैंग्वेज में बोलते हैं गुजराती में, तो मतलब काफ़ी सपोर्ट करते हो आप लोग. और बहुत अच्छा लगता है ऐसे देख के कि हाँ मतलब हम अपनी लैंग्वेज में ही बोल रहे हैं, तो लोग सपोर्ट कर रहे हैं हमें. और कहीं कहीं ऐसा होता है जैसे अपनी लैंग्वेज में बोलेंगे तो वो लोग उतना सपोर्ट नहीं करते हैं, बट गुजरात से मैंने देखा बहुत प्यारा सपोर्ट करता हूँ आप लोग. मैं भी है ना अपने सचिन भाई की, ये मंदिर से डेली वीडियो डालते हैं. यहाँ कहाँ से डालते हो आप? यहीं से. ये है ना घाट भाई, ये भाई का रूम है ना आपका? घर है मेरा पूरा. प्रॉपरली घर है ना भाई. यहाँ से सीधा वीडियो आता है, मैं डेली देखता हूँ, यहाँ से सीधा डालते हैं अपने भाई. तो सीधा डेली भाई मंदिर के दर्शन जो भी करना चाहता है ना, सचिन तिवारी करके है. हाँ नहीं, सचिन तिवारी 700 रुपये वैसे भी आ जाएगा भाई, पॉपुलर हो रखा है अभी तो. ऐसा भी नहीं है. गौरव भाई तो बहुत ऊपर है, हम तो अभी नीचे हैं. नहीं हमारे भाई बहुत धीरे धीरे, बट बहुत ही भाई मस्त वीडियो बनाते हैं. मंदिर के सामने डेली दर्शन करने को मिलता है. तो भाई साथ मैं भी डेली तो नहीं करवा पाता, लेकिन भाई डेली करवा देते हैं, तो ऐड हो जाना भाई के साथ, वहाँ से भी दर्शन कर लेना. वैसे हमारे गुजराती आता है ना, आपकी भी बात कर लेता है. तो मैंने बोला कि वो मंदिर के सामने जो लेफ्ट वाला रूम है ना, वहाँ पे मिल जाएंगे. उनको दरवाजा ठकठाना, वो निकल लेंगे. मैं वहीं पे खड़ा रहता हूँ यार. आजकल तो कुछ है नहीं, आजकल श्रद्धालु लोग आ नहीं रहे हैं, और हम लोग भी बस आजकल बाबा को अच्छे से निहार रहे हैं. ये देखो घूम रहे हैं, और एवलांच भी घूमने पे लगा हुआ. हाय बेटो, हेलो. नहीं ये देखो सचिन भाई के साथ का प्यार. अरे नहीं, मेरे शैडो की वजह से आता है वो. इसीलिए मुझे डर लगता है वो, क्योंकि वो काट लेगा. फ्रेंडली टाइप में आता है ना. उसका बाइट भी नॉर्मल लग गया ना, तो फिर दिक्कत कर देता है. चलिए कोई नहीं भैया, आराम से जाइए. अब यहाँ से 1.5 किलोमीटर नीचे उतरना, 1.5 किलोमीटर. चलिए 150 रुपया दिएगा. ओके, लगभग शाम को और कॉल करूंगा, ठीक है? यहाँ मेरा ठीक है. जय श्री केदार भाई भागो પેલા લોકો તો ક્યાંય પગી ગયા કોને ખબર. હું વાહન રહી ગયો, આમ બી લો એ લોકો નાડી થોડી ને.